વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું દેશી ચણાનું એકદમ ગ્રેવીવાળું શાક, જે આપણે ધાબા ઉપર કે રેસ્ટોરન્ટમાં જમતા હોય છે કે પછી લગ્ન પ્રસંગમાં ખાતા હોય એવું આજે આપણે ઘરે બનાવવાના છીએ। તો એના માટે મેં અહીંયા 1 વાટકી જેટલા દેશી ચણા રાત્રે પલાળી દીધા હતા। મસ્ત એવા પલળી ગયા છે। તમે આ આંગળીથી દબાવો તો 2 ભાગ થઈ જાય, એવા મસ્ત પલળી ગયા છે। અને અહીંયા 3 ડુંગળી આપણે ખમણી લીધી છે, 2 ટમેટા ખમણી લીધા છે, 1 ડુંગળી આપણે અહીંયા સુધારી લીધી છે, બાફવામાં મૂકશું, અને 1 ઇંચ આદુનો ટુકડો છે, લીલા ધાણા છે, અહીંયા આપણે લસણવાળી ચટણી ખાંડેલી લીધેલી છે, અને અહીંયા આપણે મીઠું લીધું છે અને ટમેટા છે। બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એ મસાલા, વઘાર માટે તેલ ને ખડા મસાલા પણ આની અંદર છે, એનો આપણે ઉપયોગ કરશું। આપણે 1 કરશા જેટલું અહીં અંદર પાણી ઉમેર્યું છે અને ચણાને આપણે આમાં ઉમેરી દઈશું। જે પલાળેલું છે પાણી એ કાઢી અને ધોઈને બીજા પાણીમાં આપણે ઉમેરી દઈશું। પાણી ઉપર પાણી આવે એટલું પાણી આપણે ઉમેરવાનું છે, પણ અહીંયા આપણે 1 કરશા જેટલું પાણી ઉમેરેલું છે, અને સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું। અને હવે આપણે આની અંદર આપણે ડુંગળી પણ ઉમેરી દઈશું। આદુ પણ ઝીણી ઝીણી કટકી કરી અને આપણે ઉમેરી દઈશું બાફવામાં। આપણે ડુંગળી અને મીઠું અને આદુ ઉમેરી અને બાફવા મૂકી દઈશું। 5 થી 6 સીટી કરશું એટલે મસ્ત એવા ચણા આપણા બફાઈ જશે। અહીંયા આપણે 7 સીટી કરી લીધી છે। આપણે જોઈ લઈએ, મસ્ત એવા આપણા ચણા બફાઈ ગયા છે। તો હવે આપણે આનો વઘાર કરી લઈશું। નાના 1.5 ચમચા જેટલું તેલ ગરમ થવા રાખ્યું, તેલને આપણે સરસ ગરમ થવા દઈશું। અહીંયા આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો 3 લવિંગ અને 3 તજના ટુકડા આપણે વઘારમાં મૂકશું। અડધી ચમચી જેટલું આપણે જીરું મૂકશું। તો અહીંયા આપણે જે ડુંગળી ખમણી લીધેલી એ ઉમેરી દઈશું। ડુંગળીને આપણે સરસ સાતળી લેવાની, થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાતળવાની છે। તો આપણી ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, તો આપણે લસણવાળી જે ચટણી લીધેલી એ ઉમેરી દઈશું, એને સરસ સાતળી લઈશું। આપણે એ ચટણી બળી ન જાય એટલે આપણે ટમેટાને જે ખમણીને લીધેલા એ પણ સરસ મિક્સ કરી દઈશું। બાફવામાં આપણે મીઠું નાખેલું એટલે આપણે ગ્રેવી પૂરતું જ અહીંયા મીઠું ઉમેરશું। અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, બધું સરસ આપણે સાતળી લઈશું। ટમેટા સરસ સતળાઈ જાય, તેલ આપણું છૂટું પડે એટલે આપણે આમાં ચણા ઉમેરી દેવાના છે। ચણામાંથી પાણી કાઢીને ચણા ઉમેરી દઈશું, અને પછી ઉપરથી આપણે થોડું પાણી ઉમેરશું, જેટલું જરૂર હશે એટલું પાણી ઉમેરશું। આપણે ચણાને રસરસતા બનાવવાના છે, તો મસાલા સાથે સરસ સાતળી લેશું એટલે ચણામાં સરસ મસાલો ચડી જાય આપણો। ચણા એકદમ મસ્ત એવા સતળાઈ ગયા છે અને સરસ મસાલાથી કોટ થઈ ગયા છે। જે પ્રમાણે આપણે રસો એટલે કે રસરસતા બનાવવાના છે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે। તો અહીંયા આપણે આ પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે। તમારે જે પ્રમાણે રસો જોતો હોય એ પ્રમાણે, એટલે કે ગ્રેવી જે પ્રમાણે જોતી હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું અને મસ્ત એવું ઉકળવા દેવાનું છે।
એકદમ સરસ ખદખદી જાય ત્યાં સુધી આને ઉકળવા દેવાનું છે. મસ્ત એવું સરસ ઉકળી ગયું છે આપણું આ ચણાનું શાક. જે પાણી ઉમેરો એકદમ સરસ ગ્રેવી સાથે મિક્સ થઈ જાય અને સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે આને ઉકળવાનું. અને અહીંયા આપણું સરસ શાક ઉકળી ગયું છે ચણાનું. લગ્ન પ્રસંગમાં હોય અથવા તો તમે રેસ્ટોરન્ટ કે હોટેલની અંદર જાઓ ત્યાં દેશી ચણાનું શાક આવી જ રીતે બનાવતા હોય છે. એવું આજે આપણે ઘરે બનાવેલું છે. તો અહીંયા દેશી ચણાનું શાક તૈયાર છે. તો સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરી લઈશું અને ગેસને બંધ કરી દઈશું. થોડા લીલા ધાણા આપણે અહીંયા ઉમેરી દઈશું અને બીજા આપણે સર્વિંગ બાઉલની અંદર સર્વ કરવા માટે રાખશું. તો અહીંયા આપણું દેશી ચણાનું શાક તૈયાર છે. તો ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે અહીંયા આપણું દેશી ચણાનું લગ્ન પ્રસંગમાં હોય તેવું શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.